વડોદરામાં યુવકે વિદ્યાર્થીનીને ઘરે બોલાવીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી। ઓનલાઈન મિત્રતા બાદ વિદ્યાર્થીની સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું। દુષ્કર્મ દરમિયાન આરોપીએ વિડીયો બનાવીને ધમકી આપી હતી। સવારે છૂટતા વિદ્યાર્થીની સીધી પોલીસ મથકે વડોદરાના આજવા રોડ પર આવેલી રોયલ સ્કૂલ નજીક ધોરણ 8ની વિદ્યાર્થીની સાથે છેડતીની ઘટના સામે આવી હતી। આરોપીએ છેલ્લા એક સપ્તાહથી વિદ્યાર્થીનીનો પીછો કરતો હોવાની માહિતી મળી હતી। વિદ્યાર્થીની આ બાબત વાલી અને શિક્ષકોને જણાવતા લોકો એકત્ર થઈ આરોપીને સ્કૂલ બહાર માર માર્યો હતો। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી। એટલે છોકરીને એવું લાગ્યું કે આ પેરેન્ટ એને ફોલો કરે છે અને વારંવાર એની સામે જુએ છે અને છેલ્લે છોકરીએ અમને કમ્પ્લેન નહોતી કરી, છોકરીએ વાલીને ડાયરેક્ટ કમ્પ્લેન કરી। એટલે ત્યાં સુધી અમને કંઈ ખબર નહોતી અને પછી જ્યારે વાલીને કમ્પ્લેન કરી તો બીજા દિવસે વાલી બધા ભેગા થયા અને પેલા ભાઈ એમના છોકરાને લેવા આવ્યા ત્યારે એ લોકોએ અંદર ઝપાઝપી કરી, થોડી વધારે વાત થઈ, વધારે પ્રશ્ન થયો અને અહીંયા મોટું ટોળું થઈ ગયું। એટલે મેં પોલીસ સ્ટેશનમાં ફોન કરીને પોલીસને બોલાવી। ઘટના શાળાની અંદર બનેલી નથી, विद्यार्थिनी शाळानी है। વિદ્યાર્થીની શાળાની। बच्चों को स्कूल में आते हैं, वहाँ पढ़ाते हैं, बच्चों को छेड़ते हैं। और इधर सभी गार्जियन लोग बैठे हैं, इधर सब गार्जियन है, स्कूल में सभी के बच्चे पढ़ते हैं और स्कूल में आके ये सब छेड़खानी करते हैं। कौन है आदमी, कौन है? ये आदमी इधर का ही कोई ये डेयरी का काम करता है। हाँ, स्कूल का आदमी है? स्कूल का आदमी नहीं है तो? ये बाहर का स्कूल में इसके बच्चे पढ़ते हैं। हाँ तो हाँ तो ये बाहर के बच्चों को छेड़ता है, स्कूल के बच्चों को छेड़ता है स्कूल में आके। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે। ચૂંટણી પહેલા જ કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ રાજકીય નિવૃત્તિની જાહેરાત કરતા રાજકારણ ગરમાયું છે। તેમણે કહ્યું કે કોંગ્રેસ પક્ષને જ્યારે પણ માનસિક કે આર્થિક મદદની જરૂર હશે ત્યારે હું ઊભો રહીશ, પરંતુ કોઈપણ કાર્યક્રમોમાં મારી હાજરી જોવા નહીં મળે। ઇન્દ્રનીલ રાજગુરુએ થોડા સમય પહેલા જ કોંગ્રેસ છોડી આપમાં ગયા હતા અને ફરી કોંગ્રેસમાં પરત ફર્યા હતા। ઇન્દ્રનીલ રાજગુરુ 8 વર્ષ પહેલા ઇન્દ્રનીલ રાજગુરુએ કોંગ્રેસમાંથી નહીં પરંતુ ઉંમરના કારણે સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી હોવાનું સ્પષ્ટ કરવામાં આવ્યું છે। રાજદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે રાજગુરુ છેલ્લા 35 વર્ષથી કોંગ્રેસની સાથે જોડાઈ પાર્ટીને મજબૂત બનાવવામાં યોગદાન આપ્યું છે। તેમણે ઉમેર્યું કે રાજગુરુ આગળ પણ કોંગ્રેસને માનસિક અને આર્થિક રીતે સહકાર આપતા રહેશે। આગામી કોર્પોરેશન ચૂંટણીમાં પણ તેઓ કોંગ્રેસને સમર્થન આપશે। ઇન્દ્રિલભાઈ રાજ્યગુરુ મારી સાથે લાઈવ કોન્ટેક્ટમાં છે। ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર લડવા માટે મજબૂતાઈથી અમારી સાથે છે। આર્થિક રીતે પણ સાથે છે, માનસિક રીતે પણ સાથે છે। જ્યાં જ્યાં ઇન્દ્રિલભાઈ રાજ્યગુરુની જરૂરિયાત ઊભી થશે ત્યાં સંપૂર્ણ રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે અને વડીલ આગેવાન તરીકે મારી સાથે છે। મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સહી ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે। ભાજપના મંત્રી હરદીપસિંહ પુરીનું નામ એબ્સ્ટેન ફાઇલમાં આવતા રાજીનામાની માંગ સાથે સહી ઝુંબેશ ચલાવવામાં આવી રહ્યું છે। મહેસાણા જિલ્લા પ્રમુખ ડોક્ટર મેઘાબેન પટેલ, શહેર મહિલા પ્રમુખ રશ્મિકાબેન પરમાર, જિલ્લા મહામંત્રી ગીતાબેન પટેલ સહિતના મહિલા કોંગ્રેસની કાર્યકર બહેનો હાજર રહી હતી। કોંગ્રેસે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે તૈયારીઓ તેજ કરી હતી। પાર્ટીના પ્રભારી દ્વારા વિવિધ સમિતિના ચેરમેન સાથે બેઠક કરી નગરપાલિકા, મનપા અને તાલુકા પંચાયત ચૂંટણી અંગે ચર્ચા કરવામાં આવી હતી। ચૂંટણીના સમગ્ર પ્રક્રિયાને અસરકારકતાથી અને ગુજરાતની જનતાને જે અપેક્ષાઓ છે તેના ઉપર ખરી ઉતરવા માટે વિવિધ પ્રકારની કમિટીઓની મંજૂરી આપીને આજે એની પ્રથમ બેઠક રાજીવ ગાંધી ભવન ખાતે સન્માનીય મુકુલજી, અમારા પ્રદેશ અધ્યક્ષ સન્માનીય અમિતભાઈ ચાવડા અને એઆઈસીસીના સેક્રેટરી સહિત તમામ કમિટીના ચેરમેન, વાઇસ ચેરમેન અને કન્વીનરશ્રીઓની ઉપસ્થિતિમાં બેઠક મળી હતી। કેન્દ્ર સરકાર દ્વારા ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા તાજા વધારાને લઈને રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા તેજ બની છે। ત્યારે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી દ્વારા સરકાર પર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે સત્તા મેળવતી વખતે સારા દિવસોના વાયદા કર્યા હતા, પરંતુ સામાન્ય નાગરિકોને વધતા ઈંધણના ભાવનો બોજ સહન કરવો પડી રહ્યો છે। યુદ્ધ જેવી વિપરીત પરિસ્થિતિમાં દેશના નાગરિકોને રાહત આપવાનું તો એક બાજુ,
પણ હજી તો શરૂઆત થાય તેની પહેલા 3 ગણો ગેસના ભાવ વધારો ઝીકી દીધો. આમ સમગ્ર દ્રષ્ટિએ જોઈએ તો એક તરફ કેન્દ્રનું પેટ્રોલિયમ મંત્રાલય એમ કહે છે કે અમારી આગળ 70 દિવસનો પુરવઠો છે, તરત ને તરત સાંજે મંત્રાલય તરફથી જે ઓફિશિયલ ટ્વીટ આવે એમાં 40 દિવસનો કહેવામાં આવે છે, પછી સરકારના મંત્રીઓ 25 દિવસનો કહે છે. હકીકતમાં મોદી સરકારની નીતિ વિપરીત પરિસ્થિતિ એટલે કે અવસરની અંદર પણ લૂંટના કારોબાર ચલાવવાનો મોકો શોધી રહ્યા છે. ગાંધીનગર ખાતે ગેસના ભાવ વધારા મામલે ભાજપનું નિવેદન સામે આવ્યું છે. આંતરરાષ્ટ્રીય આપત્તિઓ અને યુદ્ધમાં ભાવ વધઘટ થાય છે. કોંગ્રેસ ગેસના ભાવ વધારાની રાજનીતિ કરે છે. કોંગ્રેસે 60 વર્ષ ગેસની આયાત પર કેમ કંઈ કામગીરી ન કરી તેને લઈને સવાલો ઉઠાવ્યા હતા. રાજકીય પોસ્ટ કરીને કોઈ પણ લાભ મળવાનો નથી તેનું ભાજપના મુખ્ય પ્રવક્તાએ જણાવ્યું હતું. કોંગ્રેસ જે રીતે એક ગેસના ભાવ વધારાને રાજકીય રીતે ટ્વિસ્ટ આપે છે, તો મારે કોંગ્રેસનો પ્રશ્ન છે કે આપણી રેગ્યુલર જરૂરિયાત ગેસની દેશની 3.21 ટન છે અને દેશમાં પ્રોડક્શન 1.27 ટન જ થાય છે. તો 60 વર્ષ સુધી કોંગ્રેસે આ ઉત્પાદન વધારવા માટે શું પગલાં લીધા એ કોંગ્રેસ જણાવે. શું કોંગ્રેસને આ પ્રકારની આયાત કરવામાં એમના વ્યક્તિગત રીતે લાભ થતા હતા? પાર્ટીનો કોઈ બેનિફિટ હતો? મને લાગે છે કે જે રીતે કોંગ્રેસના પ્રવક્તાએ અચ્છે દિન આ ગયે કરીને આખી વાતને જે ટ્વિસ્ટ કરી છે. ધાનેરાના કૈલાસ શોપિંગ સેન્ટરના વેપારીઓને 20 વર્ષ બાદ શેડ હટાવવાનું દબાણ કરવામાં આવ્યું હતું. આ સાથે જો માનસિક ત્રાસ આપ્યાનો વેપારીઓનો સૂર ઉઠતા જ પરિવાર સાથે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. શોપિંગ જર્જરિત છે, પોપડા પડી રહ્યા છે, છતાં 20 વર્ષ બાદ પણ હેરાન કરવામાં આવી રહ્યા છે. 20 વર્ષનો સમય વીત્યા બાદ શોપિંગ ઉપર બાંધકામ થતા નીચેના શેડ હટાવવાની રજૂઆત થતા ભોય તળિયેના દુકાનદારોએ બાયો ચડાવી છે. के साथ पत्रा के शेड लगाया हुआ है. ये शेड हटाने के लिए रोड से कारगिल होटल के सामने कैलाश शॉपिंग सेंटर आया हुआ है. ये कारगिल शॉपिंग सेंटर में पत्रा रोड से 50 फुट दूर है. ये तो भी परेशान कर रहे हैं हमारे को. 30 साल से ये शेड बना हुआ है. ये बार बार अर्जी दे रहे हैं. हम जो आगे ये कार्रवाई पत्रा हटाएंगे हम हाई कोर्ट से लड़ेंगे. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પર્યાવરણની જાળવણી માટે એક નવીન પહેલ કરવામાં આવી છે. કરુણા મંદિર ખાતે હવે વૈદિક હોળીની રાખ અને ફળોના છોતરામાંથી ઓર્ગેનિક સાબુ બનાવવાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાવશે. આ વર્ષે શહેરીજનોએ 4.27 લાખના ગૌ સેવા ડોનેશન સાથે 251 વૈદિક હોળી કીટ અપનાવી હતી. આ પ્રયાસથી અંદાજે 34,200 કિલો લાકડાની બચત થઈ છે, જે પર્યાવરણ સુરક્ષા અને વેસ્ટ ટુ બેસ્ટનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. રખડતા પશુઓને દાણી લીમડા કરુણા મંદિર ખાતે લાવી અને એના ગાયના છાણમાંથી સ્ટીક અને છાણા બનાવી 281 જેટલા સ્થળોએ જે 34,200 કિલોગ્રામ જેટલી આ ગૌસ્ટીક આપવામાં આવેલી હતી. અને એ સ્ટીક જેટલી વપરાય એના બદલામાં એટલે અંશે લાકડાની પણ શહેરમાં બચત થઈ છે. એટલે પર્યાવરણની જાળવણી વૈદિક હોળીની સાથે સાથે કરવાનું જે કોર્પોરેશનનું અભિયાન હતું એમાં નાગરિકોએ પણ ખૂબ સારો સહકાર પૂરો પાડેલ છે. મોડાસામાં મુખ્ય 4 રસ્તાથી સહયોગ ચોકડી સુધી તાજેતરમાં બનાવાયેલા ડામર રોડ પર ડામર પીગળતા ગુણવત્તા અંગે સવાલો ઊભા થયા હતા. માત્ર 30 ડિગ્રી તાપમાનમાં જ રોડનું ડામર પગ અને બહારના ટાયર સાથે ચોંટે તેવી સ્થિતિ સર્જાતા અકસ્માતની ભીતિ પણ વ્યક્ત થઈ રહી છે. સ્થાનિક નાગરિકોએ કામની ગુણવત્તા અંગે તપાસની માંગ કરી હતી. આરએનબી દ્વારા તાજેતરમાં જ એટલે આજથી અસર 2-3 માસ અગાઉ મોડાસા 4 રસ્તાથી સહયોગ ચોકડી સુધી રસ્તો બનાવેલો છે. આપ જોઈ રહ્યા છો આ દીકરી આ રોડ ઉપર ચોંટી ગઈ છે હમણાં હાલ ડામર રોડ ઉપર. આ આખા રોડ ઉપર માત્ર ને માત્ર ડામરની પથારી કરી દીધી હોય એવું લાગે છે. અહીંયા હજુ ઉનાળાની શરૂઆત થયેલી છે. તાપમાન 40 ડિગ્રીથી પણ નીચું છે. હજુ તાપમાન 40 ડિગ્રી પહોંચ્યું નથી. ભર ઉનાળો બાકી છે, જે 45-50 ડિગ્રી સુધી પહોંચી જવાનો છે. તેમ છતાં આ બેદરકારીનું આપ જોઈ રહ્યા છો. અહીંયા મોડાસામાં જે ગટરનું કામ કર્યું, ગટરના કામ કર્યા પછી અહીંયા જે રોડનું કામ કરવામાં આવ્યું છે એ હાલ 30 ડિગ્રી તાપમાન હોવા છતાં રોડની હાલત બિલકુલ કફોડી છે. અહીંયાથી આવતા જતા માણસોને રોડ ઉપર સ્લીપ ખાઈ જાય છે
અને આ રોડ એ રીતનો બનાવેલો છે કે આમાં કટકી થઈ હોય એવું જણાઈ આવે છે. સાબરકાંઠાના વિજયનગર તાલુકાના પાલ દઢવાવ ગામે 7 માર્ચ 1922 ઘટના બની હતી, જેને ભારતીય સ્વાતંત્ર્ય સંઘર્ષનો કાળો દિવસ માનવામાં આવે છે. અંગ્રેજી સૈનિકોના અંધાધૂંધ ગોળીબારમાં 1200થી વધુ આદિવાસી સ્વાતંત્ર્ય સેનાનીઓ શહીદ થયા હતા. આદિવાસીઓ પર વધારાના કરના વિરોધમાં મોતીલાલ તેજાવતની આગેવાનીમાં મોટી સભા યોજાઈ હતી. ત્યારે અંગ્રેજોએ ગોળીબાર શરૂ કર્યો હતો. આ કરુણ ઘટનાની યાદમાં દર વર્ષે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે. આજ રોજ 7 માર્ચના દિવસે શહીદ સ્મારકના સ્થાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જે જલિયાબાગ કરતાં પણ મોટો હત્યાકાંડ થયો હતો અને ત્યાં સ્થાનિક લોકો, ભાઈઓ અને બહેનો સૌ ભેગા મળીને અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને જેમ દર વર્ષે શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે, તેવી જ રીતે અહીંયા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આજ રોજ 7 માર્ચના દિવસે પાલ દઢવાવ સ્મારક જોડે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અહીંયા જલિયાવાલા બાગ કરતાં પણ મોટો હત્યાકાંડ થયેલો હતો અને આજુબાજુના ગામના જે આદિવાસી લોકો છે મોટી સંખ્યામાં અહીંયા શ્રદ્ધાંજલિ આપવા આવે છે અને દર વર્ષે એમની યાદમાં અમે શ્રદ્ધાંજલિ આપવા અહીંયા ભેગા થઈએ છીએ. વડોદરા મહાનગરપાલિકા શહેરમાં કરોડો રૂપિયાના વિકાસ કામોના દાવા કરી રહી છે, પરંતુ મેયરના વોર્ડમાં જ ગંદકી અને ઔદ્યોગિક પાણી જેને શુદ્ધ કર્યા વગર છોડવામાં આવતાની ગંભીર સમસ્યા સામે આવી છે. રાજીવનગર એસટીપી પ્લાન્ટ નજીક નાળામાં અનટ્રીટેડ પાણી છોડાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 વર્ષમાં 6000 કરોડથી વધુના વિકાસ કામોના દાવા વચ્ચે અહીં ગંદકી અને દુર્ગંધથી લોકો પરેશાન છે. કેમ કે આ વોર્ડ નંબર 4 એટલે પિંકીબેન સોની વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર નો હોડ અને 4 કોર્પોરેટર ભાજપના હોય, તે છતાંય ત્યાંની પોઝિશન તમે પાછળ કેમેરામાં જોઈ શકો છો. જ્યારે કાસ્ટ થતી જાય છે, મોટી કરવાની હતી, ચોખ્ખી કરવાની હતી, જ્યાં ગંદકીનો સામ્રાજ્ય છે. ટૂંક સમયમાં પછી ચોમાસું આવશે, ચોમાસામાં બધાના ઘરોમાં પાણી પી જાય. અત્યારે મચ્છરનો ત્રાસ છે, પાણી ભરાઈ જશે, એને કોઈ જવાબદારી લેવા માટે તૈયાર બી છે નથી. વર્ષોથી આ પોઝિશનમાં રહે છે, તો તમે કામગીરી કરોડોના બજેટો બહાર પાડો, જે શું છે? मैंने भी रिसेंटली इसे घर परचेस किया है. मेरे को लगभग 4 साल होने आए, अभी तक इस चीज़ का सोल्यूशन नहीं आया है. और अगर देखा जाए तो ये कचरा ऐसा का ऐसा ही रहता है. अगर कोई मिनिस्टर आता है तो ये लोग क्या करते हैं, पार्टीशन डाल देते हैं ताकि किसी को दिखे ना. पर रियलिटी आपको पता है, इतनी बदबू आती है कि हम घर पे रह नहीं सकते हैं. हाँ, मच्छरों से तो हमारा हाल ही बेहाल है. हर दिन कोई ना कोई महीने में 2-4 महीने में लोग बीमार होते रहते हैं. इतना सिचुएशन खराब है. વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના વિકાસલક્ષી કામો કરવાના દાવો કરવામાં આવી રહ્યા છે, પરંતુ મેયરના વોર્ડમાં જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કરોડો રૂપિયાના વિકાસના કામોનો દાવો કરવામાં આવી રહ્યો છે, પરંતુ મેયરના વોર્ડમાં જ ગંદકી અને અનટ્રીટેડ પાણીની સમસ્યા સામે આવી છે. રાજીવનગર એસટીપી પ્લાન્ટ પાસેથી નાળામાં અનટ્રીટેડ પાણી છોડતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એક બાજુ જ્યારે નાળું આ અત્યારે પોળું દેખાઈ રહ્યું છે, ત્યારે તેને નાનું કરવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે, તેવી વાત પણ સપાટી પર આવી છે. વડોદરા શહેરમાં છેલ્લા 2 વર્ષમાં વાત કરીએ તો કરોડો રૂપિયાના પ્રજાલક્ષી કામોના દાવા વચ્ચે રાજીવનગર એસટીપી પ્લાન્ટની વાસ્તવિક સ્થિતિ ચોંકાવનારી બની છે. અહીંયા નાળામાં અનટ્રીટેડ પાણી અને ગંદકી ભરાઈ રહી છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં મચ્છરો અને દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાયું છે. સ્થાનિક રહેવાસીએ જણાવ્યા મુજબ વરસાદ પડે ત્યારે આ ગંદુ પાણી સોસાયટીમાં ઘૂસી જાય છે, જેના કારણે રોગચાળો ફેલાવાનો ભય ઊભો થાય છે. અનેક રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કોઈ ચોક્કસ ઉકેલ આવ્યો નથી. હવે પાલિકા તંત્ર આ સમસ્યાનો ઉકેલ લાવે એ ક્યારે લાવશે તે જોવાનું રહ્યું. એક વાત ચોક્કસ છે કે કરોડો રૂપિયાના કામોના ગુલબાંગો વચ્ચે અહીંયા વાસ્તવિક સ્થિતિ વધુ ચોંકાવનારી જોવા મળી રહી છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્યન નિવાસકર, મંતવ્યની સુરત. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ શહેરમાં જાહેર પરિવહન સુવિધા સુધારવા માટે લગભગ 800 સ્માર્ટ બસ શેલ્ટર સ્થાપિત કરવાની યોજના બનાવી રહી છે. સ્ટેનલેસ સ્ટીલથી બનેલા આ શેલ્ટર મજબૂત અને ટકાઉ રહેશે. મુસાફરોને વધુ સુવિધા મળે તે માટે અહીં ડિજિટલ LED ડિસ્પ્લે પેનલ, ATA સ્ક્રીન દ્વારા બસ આવવાની સમય માહિતી તેમજ જાહેર સૂચનાઓ દર્શાવવામાં આવશે. સુરક્ષા માટે CCTV કેમેરા પણ લગાવવામાં આવશે. ઉપરાંત પ્રકાશિત રૂટ મેપ દ્વારા મુસાફરોને બસના રૂટ અને સ્ટોપ વિશે સ્પષ્ટ માહિતી મળશે.
અમદાવાદના ચાંદખેડામાં T20 વર્લ્ડ કપ ફાઇનલ મેચની ટિકિટની કાળાબજારીનો પર્દાફાશ થયો છે. આરોપી ફાઇનલ મેચની 2000ની ટિકિટ 11,000માં વેચતો હતો. બાતમીના આધારે પોલીસે ટિકિટની કાળાબજારી કરતા વંશ શાહ નામના યુવાનને ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો વડોદરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. બરોડા ડેરીની જે ચૂંટણી યોજાઈ હતી તેમાં અનેક બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. સમાચાર સામે આવી રહ્યા છે. બરોડા ડેરી ચૂંટણીમાં 10 બેઠકો બિનહરીફ જાહેર થઈ. ડેસર ઝોન 6માં ચૂંટણીનો જંગ જામશે, જેમાં સુરપાલસિંહ પરમાર, કુલદીપસિંહ રાહુલજી વચ્ચે ટક્કર છે, જ્યારે સુરપાલસિંહ ભાજપ સાવલી તાલુકા સંગઠનના પ્રમુખ છે, જેમાં કુલદીપસિંહ હાલના બરોડા ડેરીના ડાયરેક્ટર છે. તો આ બંને વચ્ચે જંગ જામશે. સમાચાર સામે આવી રહ્યા છે. નર્મદા કેનાલમાં કૂદીને આત્મહત્યા કરી હતી. એ આત્મહત્યાના બનાવ બાબતે અડાલજ પોલીસ સ્ટેશને અકસ્માત મોતનો ગુનો દાખલ કરેલો હતો. ગુનાની હકીકત એવી છે કે બંને યુવતીઓ, જેમાં પ્રથમ યુવતીનું નામ છે સેજલબેન જસવંતભાઈ પટેલ, ઉંમર વર્ષ 26, અને બીજી યુવતીનું નામ છે રિપલબેન રાકેશકુમાર રાવત, ઉંમર વર્ષ 25. આ બંને યુવતીઓએ આત્મહત્યા કરેલી હતી અને એ આત્મહત્યા કર્યા બાદ ડેડ બોડી મળતા અકસ્માત મોતનો ગુનો દાખલ કરી અડાલજ પોલીસ સ્ટેશન દ્વારા પીએમ કરવામાં આવ્યું છે. અને પીએમમાં બંનેનું પ્રાથમિક મૃત્યુનું કારણ એસ્ફિક્સિયા ડ્યુ ટુ ડ્રાઉનિંગ, એટલે મતલબ કે ડૂબી જવાથી મૃત્યુ થયું છે એવું હાલ તપાસમાં આવેલું છે. તો અમદાવાદ ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદ ખાતેથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. સ્ટેડિયમમાં BDDS અને NDRFની ટીમ રહેશે. આવતીકાલે ફાઇનલ મેચનું આયોજન કરાયેલું છે. બંદોબસ્તમાં 8 ડીસીપી, 14 એસીપી સહિત 27 પીઆઈ હાજર રહેશે, જ્યારે 91 પીએસઆઈ, 1800 પોલીસ કર્મી બંદોબસ્તમાં તૈનાત રહેશે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. 256 સીસીટીવી કેમેરા, 102 ડોર ફ્રેમ, મેટલ ડિટેક્ટર રાખવામાં આવશે. તો ચુસ્ત પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં BDDSની 4 ટીમ, NDRFની 1 ટીમ તૈનાત રહેશે. ટ્રાફિક સંચાલન માટે 744 અધિકારી અને કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. આવતીકાલે અહીંયા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એક ઐતિહાસિક T20 વર્લ્ડ કપનો ફાઇનલ યોજવામાં આવનાર છે. એના માટે પોલીસ તરફથી બધી જ તૈયારીઓ કરી લીધી છે. અમને બંદોબસ્તમાં લગભગ 3000થી ઉપર પોલીસ અને લગભગ 1000 હોમગાર્ડનો ઉપયોગ કરવાના છીએ. આ વખતે આપણે થોડા હોલ્ડિંગ એરિયા જે છે, જે ગેટ નંબર 1 અને 2 ઉપર થોડા મેઇન રોડની બાજુ પર હોલ્ડિંગ એરિયા રાખ્યા છે, જેથી સ્ટેમ્પીડની જો શક્યતા આમ તો અહીંયા ક્યારેક થયો નથી, પણ થોડી ઓવર એને ધ્યાને રાખીને રાખ્યા છે. બનાસકાંઠાના જાત ગામની છાયા પરમાર દુબઈમાં ફ્લાઇટ સેવાઓ પ્રભાવિત થતા અટવાઈ ગઈ હતી. યુદ્ધના તણાવના કારણે દુબઈ એરપોર્ટ પર અનેક ફ્લાઇટ રદ થતા છાયા પરમાર સહિત ઘણા ભારતીયો મુશ્કેલીમાં મુકાયા હતા. ભારત સરકાર અને ગુજરાત સરકારના પ્રયાસોથી છાયા પરમાર 8 માર્ચે સુરક્ષિત રીતે મુંબઈ એરપોર્ટ પર પહોંચી હતી. દીકરી હેમખેમ વતન પરત ફરતા પરિવાર અને ગામમાં ખુશીની લાગણી છવાઈ હતી. મહેસાણા શહેરમાં બંદૂક વડે ફાયરિંગનો મામલો સામે આવ્યો હતો. સ્કોર્પિયો કારમાં આવેલા ઈસમે લોકો સાથે બોલાચાલી બાદ ફાયરિંગ કર્યું હતું. સમગ્ર મામલે LCBએ સીસીટીવીના આધારે કાર નંબર સાથે તપાસ આરંભી હતી. તપાસમાં પરપ્રાંતીય યુવાન પિસ્તોલ સાથે ઝડપાયો હતો. ગુજરાત@7માં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.